નમસ્તે મિત્રો, આજે આપણો 15 એપિસોડ છે. આજથી આપણે બ્રાઇડલ મહેંદી કોર્સ શીખવાના છીએ કે એ કયા કયા સ્ટેપમાં આવે છે, એની અંદર શું એડ કરવાનું હોય છે. આજે આપણે એ શીખશું. તો સૌપ્રથમ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ એ કરો. તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. તમને ના સમજાય ત્યાં કોમેન્ટ કરો, લાઈક કરો. હું તમને દરરોજ નવું શીખવાડવાની ટ્રાય કરીશ. તો મિત્રો, સૌપ્રથમ આપણે તબલા બનાવીએ. તમને ખ્યાલ જ છે કે મેરેજની અંદર એ વધારે હોય છે. અંડાશય જેવો નીચેના ભાગનો રાઉન્ડ શેપ હોવો જોઈએ. હવે શરણાઈ સાથે હું મિક્સ કરું છું તો તમે જોઈ શકો કે શરણાઈ ઉપરથી લઈ શકાય, એની સાથે જોઈન્ટ પણ કરી શકાય. પછી કળશ છે, કળશ પણ મેઇન હોય છે મેરેજની અંદર. તો આ પણ રસમ ઘણા ખરા લોકો હાથમાં બનાવડાવે છે. તો કળશ આપણને કમળ આવડે જ છે તો કળશની ઉપર બસ એ રીતના કમળનો શેપ આપી દો એટલે કળશ રેડી થઈ જાય છે. પછી ખાસ બીજું આવે છે હવનકુંડ. એક વસ્તુ એ ખાસ યાદ રાખવાની કે હવનકુંડ કેવી રીતે બનાવો. આ રીતના લેયર નથી આપવાના. જો આ રીતનું આપશો તો બહુ ખરાબ લાગશે, બરાબર છે. લેયર હંમેશા પ્રોપર અને 5 થી 6 લેયર હોવા જોઈએ. એનાથી વધારે લેયર સારા નથી લાગતા. એકદમ પ્રોપર શેપમાં આપવા જોઈએ વ્યૂ, જેનાથી એ વ્યવસ્થિત અને સરસ એવું દેખાય છે. બીજો પણ એક શેપ છે જે તમને હું બતાવું છું અત્યારે. પછી ધીરે ધીરે આ રીતે તમે જ્યારે શીખશો તો નવું ઘણું ખરું પ્રોગ્રેસ કરશો, બરાબર છે. તો આમાં મેં શેડિંગવાળું તમને શીખવાડ્યું છે વર્ક, તમે જોઈ શકો છો. નેક્સ્ટ હવે આપણે શીખવાના છીએ કે કળશ, તબલા, શરણાઈ એ બધું એક કેવી રીતે બનાવવું, એનો એક બંચ કેવી રીતે બનાવવો. કે કોઈની રિક્વાયરમેન્ટ એવી હોય કે ભાઈ મને સ્ટાર્ટિંગમાં એક બંચની અંદર જ આ બધું મને આવી જવું જોઈએ, તો એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તમે જોઈ શકો છો કે તમે કશે બી મહેંદી મૂકવા જાઓ તો તમે અટવાઓ નહીં. આ રીતના તમે બનાવી શકો છો, બરાબર છે. આમની અંદર તમે ડિઝાઇન્સ ફિલ કરી દો એટલે કમ્પ્લીટ બની જાય છે. નેક્સ્ટ છે હાથ. તો કન્યાદાન વખતે હાથ જે રીતે હોય છે તો તમે જોઈ શકો છો આ રીતે હાથ પણ કરી શકાય છે, બરાબર છે. ખૂબ જ સરસ એવું લાગે. પછી ડાર્કવાળો પાર્ટ હોય આજુબાજુમાં, તમારે જો અલગ રીતે બનાવવું હોય તો તમે આ સેમ પેલો બીજો એક છે તમને મેં ફર્સ્ટ બતાવ્યો હતો ડબલ શરણાઈવાળો, આ એક બીજો એક એનો સેમ છે. તમે જોઈ શકો છો જેની અંદર હું એક જ શરણાઈ મૂકું છું, બરાબર છે. હવે નેક્સ્ટ છે આપણે ગઠબંધન. તો બહુ જ ઇઝી છે ગઠબંધન કરવી. તમે જોઈ શકો છો સિમ્પલ રીતે વ્યૂ લઈ લો. એક પાર્ટ ડાર્ક કરી નાખો, એક પાર્ટ લાઇટ કરી નાખો, બરાબર છે. હાથમાં પણ બહુ બધા અલગ શેપ આવે છે. જેમ જેમ તમે શીખશો એમ તમને આઈડિયા આવતો જશે. પછી હવે આવે છે ડોલી. તો તમને બધાને ખબર જ છે કે બ્રાઇડની મહેંદીની અંદર મોસ્ટ ઓફલી ડોલીનો યુઝ થાય છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે કઈ રીતે ડોલી બનાવવી. એ લાઇન ટુ લાઇન લેવાની છે, શેપ નાના મોટો ના થાય, ખાસ ધ્યાન રાખજો. અને ડોલીની અંદર તમે ચાહો તો ફિગર પણ બનાવી શકો છો, કે મતલબ ડોલીની અંદર દુલ્હન બેઠી હોય એવું ફિગર પણ બનાવી શકો છો. યા પછી કોઈની રિક્વાયરમેન્ટ એવું હોય કે મને ફિગર નથી બનાવવા તો સિમ્પલી આ ડોલી પણ તમે બનાવી શકો છો, બરાબર છે. તમે જોઈ શકો છો એને તમે ડાર્ક કરી દો. કોઈ અમ્બ્રેલા પણ બનાવડાવે છે ક્યારે, કે જ્યારે હાથી હોય ને હાથીની ઉપર અમ્બ્રેલા, હાથી સૂંઢમાં અમ્બ્રેલા પકડીને બેઠો હોય, ઊભો હોય, એ પણ હોઈ શકે છે. નેક્સ્ટ આ રીતે બહુ બધી અલગ અંદર આવે જ છે બ્રાઇડની અંદર. તમે જેમ જેમ શીખશો એમ તમને આઈડિયા આવતો રહેશે. ના સમજાય ત્યાં મને કોમેન્ટ કરજો તો હું તમને આન્સર આપીશ અને કહીશ. તો તમે જોઈ શકો છો, ખૂબ સરસ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આજે આપણે આ જે બધા મેઇન પાર્ટ છે બ્રાઇડલ મહેંદીના એ શીખવ્યા છે. આવતીકાલે હું તમને શીખવીશ ગણપતિ બાપ્પા કેવી રીતે બનાવવાના એ, અને ક્યાં વધારે ડાર્ક યુઝ થાય છે, ક્યાં લાઇટ વધારે યુઝ થાય છે, એ પણ આવતીકાલે હું શીખવાડીશ. તો આવતીકાલે ફરી મળીએ આપણે. થેન્ક યુ સો મચ.